ચલો આ તરફ હવે આગળ આપણે વાત કરીએ તો સુરતમાં ભારે વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે। જ્યાં જણાવી દઈએ કે જીએસઆરટીસીની સેન્ટ્રલ બસ સ્ટેશનની તમામ સેવાઓ હમણાં હાલમાં સ્થગિત કરી દેવામાં આવી છે। બસો ટ્રીપ રદ થયા છે અને યાત્રીઓની મુશ્કેલીઓ વધી છે। ત્યારે સુરત 23 જૂન 2025થી આ જે ઘટનાઓ છે અને સુરત શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદે જનજીવનને સ્તબ્ધ કરી દીધું છે। ભારે વરસાદના પગલે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એટલે કે જીએસઆરટીસીના સુરત ડિવિઝન દ્વારા સોમવારે સેન્ટ્રલ બસ સ્ટેશનથી આવતી જતી તમામ બસ સેવાઓ અસ્થાયી રૂપે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે। ત્યારે આ નિર્ણયના કારણે સુરત વિભાગ તેમજ અન્ય વિભાગોની કુલ 200 બસ ટ્રીપ રદ કરવામાં આવી છે, જેના પરિણામે હજારો મુસાફરો અટવાયા છે અને તેમની મુશ્કેલીઓમાં નોંધપાત્ર વધારો થયો છે। ત્યારે જીએસઆરટીસીનો નિર્ણય અને સૂચનાઓ છે અને જીએસઆરટીસીના સુરત વિભાગીય નિયામકે જણાવ્યું કે ભારે વરસાદના કારણે શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેના પગલે બસોની અવરજવર ખૂબ જ જોખમી બની ગઈ છે અને આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ડ્રાઈવરોને તેમના રૂટ બંધ કરવા અને નજીકના સલામત સ્થળે વાહનો લઈ જવાની સૂચનાઓ આપવામાં આવી છે। વધુ વરસાદના કારણે ગુજરાત સરકારનો નિર્ણય ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેટર જીઆરટીસી દ્વારા જે બસો છે સુરતની એ દરેક રદ કરી દેવા છે। આવનારી અને જતી બસો સુરતને થઈ તેને રોકી દેવામાં આવી, સ્થગિત કરવામાં છે। કંટ્રોલ દ્વારા ઓર્ડર આપવામાં આવ્યા છે, જે તે સમયે જે બસ ચાલક જ્યાં હોય તે સલામત રીતે બસ મૂકીને સ્ટોપ કરવામાં આવે। વધુ વાતાવરણ ખરાબ અને વરસાદના લીધે જગ્યા પાણી ભરાવાના લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે। તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં આ સુરત બસ સ્ટેશનમાં લોકો અટવાયા છે। લોકોને પોતાની જે બસ છે એ ટાઈમથી વેટ કરી રહ્યા હતા, પણ અચાનક જ આ બસ આ કોર્પોરેશન દ્વારા જો નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાત સરકાર દ્વારા, સ્થિતિ એવી છે અસમય છે કે સમયે વરસાદી પાણીનો ભરાવો છે, મોસમ વાતાવરણ ખરાબ ના હોવા લીધે કેટલીક મોટી સંખ્યામાં બસો રદ થઈ છે। બસો રદના લીધે આ ટ્રાફિકની જે સમસ્યા છે એ લોકો પોતાના ઘરને વતન માટે જે દવા નીકળ્યા છે, જે દવાખાને હોસ્પિટલ દરેક જગ્યાએ લોકોની મુલાકાતે નીકળ્યા તેવા લોકો અટવાયા છે। કેમેરામેન રવિ વેન્ડર સાથે સુનિલ પ્રજાપતિ, ઇન્ડિયન ન્યૂઝ, સુરત।